લા 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 લા. એક મિનિટ. અહીંયા ઘર સુધી આવી ગયું પાછો. હા? ઈ તે પતંગ લૂંટવા. ના પતંગ લૂંટવા નથી આવ્યો, બીજા કારણોથી મારું આવ્યો. મોઢું જોવા આવ્યો છે હવે. બાકી શું રાખ્યું હે? આ મારી પતંગ ફાડીને તો ફેંકી દીધી. મોઢું તો સારું છે, હે? જીજાજી. શું બોલે? કઈ નહીં એમ. આમ ફરીને બોલવાનું, જે બોલવું હોય ને. ના એટલે પતંગ લૂંટવા માટે નથી આવ્યો, પણ કંઈક વસ્તુ આપવા માટે આવ્યો છું. શું આપવા આવ્યો છો? પતંગ. આવો જ પતંગ હતો ને જે મેં મારા જ હાથે ફાડી નાખ્યો હતો. શું કરવા ફાડ્યો હતો તો? બોલ. અરે ગુસ્સામાં હતો ત્યારે હું. તે એવો તો કેવો ગુસ્સો કે 5 રૂપિયાની પતંગ ફાડી નાખી, એ પણ એક છોકરીના હાથમાંથી જોટીને. હા તારી વાત બધી સાચી છે કે મેં તારા હાથમાંથી પતંગ લઈને ફાડી નાખ્યો, પણ સાચું હકીકતમાં એ પતંગ મારો જ હતો. હં? કેમ? નામ લખ્યું તું તારું? હા? ના નામ નહોતું લખ્યું, પણ આ જેવો પતંગ છે ને, જો આને લડ્ડુ પતંગ કહેવાય, એ તો ખબર છે ને તને? લડ્ડુ પતંગ. હા એમ 2 લાડવા જેવા છે ને, એટલે તો આવા મારી પાસે બીજા 17 પતંગ ઘરે પડ્યા છે, સેમ ટુ સેમ. તો પછી આવા પતંગ હું જ ઉડાડતો તો મારા જ ન હોય. હાલ હું તને દુકાને લઈ જવાય ને, આવા 1800 પતંગ હશે સેમ ટુ સેમ આજ. પણ મારા ઘરે તો ના હોય ને એમ. તું લઈ આવ્યો હશો તો બધા નહીં? એટલે જ તો જો તારા મોઢે જ તું સાચું બોલી આમ ગઈ. હાથ આગો રાખ. તારા મોઢે જ સાચું બોલી ગઈ ને તું. બોલી ગઈ ને સાચું બોલ, બસ સાચું કરને, બોલ. સારો નથી લાગતો હવે. ઘર સુધી પહોંચી ગયો. એમની તને કોણે કીધું કે આ ઘર મારું છે? પેલા ઈ કઈશ. તું અને હું બહુ દૂર નથી રહેતા. આમ આગળ જઈશ ને એટલે 143 143 નંબર છે ને, એ મારા જ છે. આવતી રહેજે કોઈ વાર આટો મારવા. શરમ કર, શરમ. પતંગ ચગાવીશું સાથે. તારી જેવાને છે તને પહેલી વાર જોયો છે, અને આ પતંગ તું મારા માટે લઈને આવ્યો છે. તારે આ પતંગ લાવવાની કઈ જરૂર જ નહોતી. પણ મને એવું થયું કે ગુસ્સામાં મેં આપણો એટલે તારો પતંગ ફાડી નાખ્યો, મારો પતંગ ફાડી નાખ્યો, તો હું તારા માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે લઈ કહેવાય છે કે જેવા સાથે તેવા. આપણી સાથે કોઈક કેવું કરે ને એવું આપણે એની સાથે કરવું જોઈએ. હા તે કરાય, તો- વાંધો તો નહીં. તે મારો પતંગ ફાડી નાખ્યો હતો ને, તો હા તારો પતંગ છે ને, તું મારા માટે લઈને આવ્યો છે હા ને? તારા માટે કેટલા પ્રેમથી લઈને આવ્યો છે બહુ ને? પ્રેમથી. તો લે તારો પ્રેમ. તે મારો પતંગ આમ જ ફાડ્યો તો, તે મારો પતંગ નહીં. ના તો કેમ ફાડ્યો તો? લે પકડ. હવે શાક બનાવજે ઘરે જઈને આ પતંગનું. પતંગને કોઈ આવી રીતે ફાડે? મારા પતંગ ના તો સુથરા કાઢી નાખ્યા, લીરા ઉડાડી નાખ્યા. તે મારી પતંગ સાથે આવું જ વર્તન કર્યું હતું ને, તો સેમ ટુ સેમ જેવું કરો એવું ભરો. સારું, હવે આ તો પતંગ જ છે ને, આવા બીજા 5 લઈ દઈશ તને. પણ ગુસ્સો ના કર ને યાર, પ્લીઝ. તો ગુસ્સો તો થાય જ ને. પહેલી જ વાર કીધું તું કે પતંગ મારો છે, આપી દે. પણ ના, ત્યારે તને તારો ઈગો નડતો તો ને, તારો એટીટ્યુડ નડતો તો ને. પણ એ પતંગ મારો જ હતો ને, ગુસ્સામાં હતો હું. તો સપનામાં એમ કરીશ ને, એ પતંગ તો મારો જ હતો, નહીં? સારું, હવે તારો હતો, બસ રાખું છે એવું. ફાડી નાખ્યા પછી તો પહેલા જ આપી દીધું હોત ને, તો આ બધું કઈ થાત જ નહીં. હા ઘર થયું ને, સુધી પહોંચી એમાં ગયા મવાલી. ઘણું બીજું થઈ શકે એમ છે. હે? ના એટલે એમ કે શું બોલ્યો? પતંગ ફાટી ગયો પહેલી ને. વાર જ કીધું તું ને કે આ બાજુ મોઢું રાખીને બોલવાનું, જે બોલવું હોય ને. એક તો તારું થોબડું જોયું છે પહેલા. હા હરીસામાં બહુ સારું લાગે છે, મેં જોયું સવારમાં. વરને તો વરની માં જ વખાણે ને. પણ હું તો ખુદ વર જ છું ને. ક્યાંથી આવો છો તમારી જેવા? ઘરેથી ઘરે આવું. વયા જાઓ, પાછા જાઓ. ના ઓફિસે જવાનું હોય ને, આખો દિવસ તો લમણાજીક ના કરી શકું ને તારી સાથે. મારી સાથે મગજમારી કરવા આવ્યો છે? ના મગજમારી થોડો, હું તો તો જા. પતંગ દેવા હું આવ્યો કંઈક હતો. વધારે બોલું ને એ પહેલા તારો રસ્તો પકડ જા. અને બીજી વાર છે ને આવું હળેલું મોઢું લઈને આવતો નહીં મારી સામે. સારું, ધોઈને આવીશ બસ. આ થોડુંક એમાં એવું છે, રસ્તો ખરાબ છે, વાહન વધારે જાય છે એટલે ધૂળ ઉડે છે. જો તારા મોઢા પર પણ 1-8 કિલો તો ઉડી જ ગઈ હશે, એટલે તો પણ મારા કરતા સારી લાગે છે તું. જાઉં? જતો હોય તો જા ને, પાક્કું કામ જાઉં? ધંધો કર ને, કરતો હોય ઈ જા. જાઉં? એલા જા એમ કહું. પતંગ ફાડી નાખી. હા, તે મારી પતંગ ફાડી નાખી હતી ને, તો બસ મેં જ કર્યું. જા નીકળ ને, જાને મોટું જોવે છે તે. ક્યાંથી આવે છે આવા મગજ માર્યા? મારે શું કામ હતું? ક્યાંય ન જાઉં. દી બગાડ્યો મારો.